રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું હતું કપામાં વિખેડા કરવા। તો આપણે નીકળી ગયા ખેતર જવા માટે ભાઈઓ, અને પછી આપણે પહોંચી ગયા ખેતરને કરી નાખ્યું આપણે વિખેડા કરવાનું ચાલુ ભાઈઓ। તો જુઓ ભાઈઓ, આપણો 10 દિવસનો કપા છે, તો કપા તો એક નંબર છે ભાઈઓ, અને વિખેડા પણ એક નંબર થાય છે નાની જારીએ। તો કઈ વાંધો નહીં, આ થોડોક નાનો છે એટલે હવે આપણે ટ્રેક્ટર હાંકવું પડે છે ભાઈઓ। પછી વાગી ગયા હતા 10 ભાઈઓ, ને મૂક્યું મસ્ટંગને સાઈડમાં, ને આપણે બનાવ્યો પાછો ગરમા ગરમ ચા ભાઈઓ, કારણ કે આપણે ચા વગર તો ના ચાલે। અને પછી ચા પીને આપણે પાછું કરી નાખ્યું હાંકવાનું ચાલુ। તો એટલી વારમાં રવિ આવ્યો સામે ભાઈઓ, તો રવિ હારે મુલાકાત કરીને પાછું કર્યું આપણે હાંકવાનું ચાલુ। પછી આપણે કપામાં વિખેડા કરવાનું તો પતી ગયું છે ભાઈઓ, અને હવે લેવાની હતી મોચમ। તો મોચમ પણ આપણે લઈ લીધે છે ભાઈઓ, પણ થોડીક તકલીફ પડી જશે આમાં, કારણ કે વચમાં આવી ગયો ખોંટ ભાઈઓ। તો આપણે મોરપગું જુઓ સીધું કરી નાખ્યું છે હાવ, કારણ કે વારી દીધું છે મોરપગું, જુઓ ને તમે। તો કઈ વાંધો નહીં, આપણે આને તો સીધું કરી નાખશું ઘરે જઈને ભાઈઓ। અને પછી આપણે આવી ગયા ઘરે, અને મૂક્યું મસ્ટેંગને વાળામાં, અને છોડવાનું હતું પાછું કલટી, તો છોડી દીધું પાછું કલટી ભાઈઓ। અને હજુ આપણે બનાવવાનું હતું રાંપના ઢોંઢાનું કલટી, કારણ કે હવે આપણે રાંપનો ઢોંઢો મારવાનો પડશે। પણ આમાં તકલીફ એ છે કે વરસાદ અંધાર્યો છે ભાઈઓ જબરજસ્ત, જોઈ લો તમે। તો અત્યારે આપણે બનાવવું નથી, કાલ સવારમાં બનાવી દેશું ભાઈઓ। તો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા। આવા નવા વિડીયો અમે લાવતા રહેશું। જય માતાજી।